એટલે કાલે સાધુના સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ સંતોનો મેળો છે, સંતોની પરંપરા છે, એટલે સંતની પરંપરા તૂટે નહીં. ભારતીય અને સંન્યાસી દરેક લોકોની જવાબદારી છે અને આપ જોઈ રહ્યા છો કે 25 લાખથી વધુ લોકો આ 5 દિવસની અંદર મેળાની અંદર પુણ્યનું ભાથું બાંધવા આવ્યા હતા અને સ્નાહી સ્નાન સમયે હજારો સંતો સમગ્ર દેશમાંથી આવ્યા હતા. એટલે એમાં એટલી ધક્કામુક્કી હોય કે અંદર કોણ વહી જાય છે એ ખ્યાલ પણ ન પડે, કારણ કે કોઈ પણ સ્વરૂપમાં હું પણ કદાચ એ ભગવા કપડાં પહેરીને ગયો હોય તો ખબર ન પડે કે કોણ વ્યક્તિ છે. અને ક્યારેક કોઈને રોકી તો ક્યારેક સંતોનું પણ અપમાન થતું હોય છે. તો એ બધી વસ્તુની અંદર પણ મર્યાદા દરેક વ્યક્તિએ જાળવવાની છે. એટલે જે પણ ઉલ્લંઘન થયું છે, જે પણ સંન્યાસ પરંપરાને જે ઠેસ પહોંચી છે એમના માટેની યોગ્ય કાર્ય કરવા.